નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જ્યારે આ ધરતી ઉપર અધર્મનો અંધકાર ઘેરાયો, જ્યારે પાપ, અત્યાચાર અને અન્યાયે ધર્મને દબાવવાની કોશિશ કરી, ત્યારે ભગવાને અવતાર લઈ અને સત્યની સ્થાપના કરી. સતયુગમાં એમણે નરસિંહ અને વરા અવતાર લીધો. ત્રેતામાં રામ બનીને અધર્મનો નાશ કર્યો. દ્વાપરમાં કૃષ્ણ બની અને મહાભારતનો ધર્મ યુદ્ધ રચાવ્યો. અને હવે કળિયુગના અંતમાં જ્યારે પાપ પોતાની ચરમસીમા ઉપર પહોંચશે, ત્યારે એને લઈને કલ્કી પુરાણ, ભવિષ્ય મલિકા, સુખસાગર અને કાલ જ્ઞાનમમાં પણ લખવામાં આવ્યું છે. પણ સૌથી મોટો પ્રશ્ન, શું ભગવાન કલ્કીનો અવતાર થઈ ચૂક્યો છે કે પછી આ શુભ ઘડી હજી બાકી છે? મિત્રો, અહીંયા સૌથી પહેલા આપણે વાત કરીએ સંભલ ગામની, જ્યાં ભગવાન કલ્કીના જન્મની ભવિષ્યવાણી કરવામાં આવી છે. પણ મિત્રો, આખરે સંભલ ક્યાં છે? આ વાતનો આજના આ વિડીયોમાં આપણે ખુલાસો કરશું. અને બીજો પ્રશ્ન કે આ આધુનિક યુગમાં જ્યાં મિસાઇલો, પરમાણુ હથિયાર, ટેન્ક્સ અને તમામ પ્રકારના આધુનિક હથિયાર છે, એવામાં ભગવાન કલ્કી તલવાર સાથે કેવી રીતે યુદ્ધ કરશે? શું એમની શક્તિ ખાલી એક તલવાર સુધી સીમિત હશે કે પછી ભગવાન કલ્કી કંઈક એવું ધારણ કરશે જે દુનિયાએ આજથી પહેલા ક્યારે પણ નથી જોયું? અને સૌથી મહત્વપૂર્ણ વાત કે ભગવાન કલ્કીનું યુદ્ધ આખરે કોની સાથે થશે? કોણ હશે એ શક્તિ જે અધર્મને આ દુનિયામાં વધારી રહી છે? ખાલી એટલું જ નહીં, પણ એક બીજો રહસ્ય જે ઘણા જ ઓછા લોકો જાણે છે. જ્યારે ભગવાન કલ્કી જન્મ લેશે ત્યારે એમની પાસે કોઈ દિવ્ય શક્તિ નહીં હોય. એવામાં એ પ્રશ્ન ઊભો થાય છે કે ભગવાન કલ્કી પોતાની દિવ્ય શક્તિ કેવી રીતે પ્રાપ્ત કરશે? શું ખરેખર જગન્નાથ મંદિરમાં કોઈ એવી અદૃશ્ય શક્તિ સંતાયેલી છે જે ભગવાન કલ્કીની પ્રતીક્ષા કરી રહી છે? ભગવાન કલ્કીનો જન્મ, એમનું શિક્ષા ગ્રહણ કરવું, પછી આ ધરતી ઉપરથી અધર્મનો નાશ કરી અને સતયુગની સ્થાપના કરવું, અને અંતમાં વૈકુંઠ ધામ પાછો ફરવું. મિત્રો, આ બધી ખાલી ગ્રંથોની વાતો નહીં, પણ એક ભવિષ્યની સચ્ચાઈ છે જે જલ્દી જ આ ધરતી ઉપર ઘટિત થવાની છે. પણ મિત્રો, આટલી મહેનત અને રિસર્ચ કર્યા પછી પણ ધાર્મિક વિડીયોને સપોર્ટ કરનારા લોકો ઘણા ઓછા છે. ત્યાં જો કોઈ વલ્ગર વિડીયો હોય તો લાખો લાઇક અને કોમેન્ટની લાઈન લાગી જાય. પણ મિત્રો, આ વિડીયોને સપોર્ટ કરવા માટે વિડીયોને લાઇક કરી અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કલ્કી ભગવાન લખજો. તો ચાલો મિત્રો, ટાઈમ ખોટો કર્યા વગર આ અદ્ભુત રહસ્યને જાણવાની કોશિશ કરીએ. મિત્રો, જ્યારે દ્વાપર યુગનો અંત થયો અને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો દેહ ત્યાગ કર્યો, ત્યારે આ સંસારમાં કળિયુગની શરૂઆત થઈ. આ એક ખૂબ જ ભયંકર સમય હતો જ્યારે ધર્મ ધીમે ધીમે સમાપ્ત થવા લાગ્યો. સત્ય નબળો પડી ગયો અને અધર્મે પોતાની જડો મજબૂત કરવાનો ચાલુ કરી દીધો. દ્વાપરના અંતમાં જ્યારે પ્રલય આવી તો ચારે બાજુ પાણી જ પાણી ફેલાઈ ગયો. સમુદ્રમાંથી પ્રચંડ લહેરો ઉઠી અને ભગવાન શ્રી કૃષ્ણની સુંદર નગરી દ્વારકા પાણીમાં સમાઈ ગઈ. અહીંયા પ્રલય ખાલી દ્વારકા સુધી સીમિત ન રહી, પણ પ્રલયે સંપૂર્ણ ધરતીને પોતાના ક્રોધમાં સમેટી લીધો. જ્યારે પ્રલય શાંત થઈ અને ધરતી ફરી એકવાર વસવા લાગી, ત્યારે બ્રહ્માજીએ પોતાની પીઠ ઉપરથી એક ઘોર મલિન પાપને ઉત્પન્ન કર્યો. આ પાપ કોઈ સાધારણ પાપ નહોતો, પણ સ્વયં અધર્મ હતો. અધર્મનો જન્મ થતાં જ ચારે બાજુ અરાજકતા ફેલાઈ ગઈ. એની આંખો રક્તવર્ણ હતી, એનો આખો શરીર અંધકારથી ભરાયેલો હતો, અને એના આવતા જ આ સંસારમાં પાપ વધવા લાગ્યું. આ એ જ અધર્મ હતો જે આ દુનિયામાંથી ધર્મને સમાપ્ત કરવા માટે આવ્યો હતો. અધર્મને એકલો છોડવામાં ન આવ્યું, એને એક અદ્ભુત સંગીની આપવામાં આવી જે જોવામાં ખૂબ જ વધારે સુંદર હતી. પણ એની આંખો એક બિલાડીની જેમ ચમકતી હતી, જેમાં છળ અને કપટ ભરેલું હતું. અને આ હતી મિથ્યા, ખોટું, દગો અને ભ્રમની દેવી. મિથ્યાનો જન્મ એટલા માટે થયું હતું કે એ આ દુનિયામાં અસત્ય અને ભ્રમને ફેલાવી શકે. એ લોકોને વાસ્તવિકતાથી દૂર કરી શકે અને લોકોને ખોટા કામોમાં ઉલઝાવી શકે. મિથ્યાનો સૌથી મોટો કામ એ હતો કે એ સત્યને ખોટું અને ખોટાને સત્ય બનાવી દે. એ મનુષ્યોને એક એવા ભ્રમમાં નાખી દેતી કે એ સચ્ચાઈને ક્યારે ઓળખી જ ન શકે. ધીરે ધીરે મિથ્યાનો પ્રભાવ વધવા લાગ્યો અને સંસારમાં સત્ય દુર્બલ થતો ગયો. અધર્મ અને મિથ્યાના સંયોગથી એક અત્યંત તેજસ્વી અને મહાક્રોધી પુત્રનો જન્મ થયો. આનું નામ ડંભ રાખવામાં આવ્યું. ડંભનો સ્વભાવ ખૂબ જ વધારે અહંકારી હતો. એ લોકોની અંદર અહંકાર, દેખાવો
અને ઘમંડ ભરવા માટે આવ્યો હતો. જ્યાં પહેલા લોકો ધર્મ અને પોતાના જ્ઞાનનું સન્માન કરતા હતા, ત્યાં જ હવે લોકો પોતાના જ્ઞાનનો દેખાવો કરવા લાગ્યા. સાધુ, સંત, રાજા, મંત્રી, હરેક વ્યક્તિ પોતાના પદ, પોતાના ધર્મ અને પોતાની શક્તિનો ઘમંડ કરવા લાગ્યો. ધીરે ધીરે સમાજમાં દેખાવાની પ્રવૃત્તિ વધતી ચાલી ગઈ અને વાસ્તવિકતા ક્યાંક પાછળ છોડાઈ ગઈ. હવે લોકો સચ્ચાઈની જગ્યાએ દેખાવાને વધારે મહત્વ આપવા લાગ્યા. દંભની એક બહેન પણ હતી જેનું નામ માયા હતું. માયા પોતાની અંદર જ એક ખૂબ જ મોટો રહસ્ય હતી. એને કોઈ પણ વ્યક્તિ જોઈ શકતું હતું, મહેસૂસ કરી શકતું હતું, પણ કોઈ પણ પકડી નહોતો શકતો. માયાનું કામ હતું લોકોને ભ્રમમાં નાખવું. એણે સંસારને એટલા મોહમાં ઉલઝાવી નાખ્યું કે મનુષ્ય એ વાતને સમજી જ ન શક્યો કે અસલી સત્ય શું છે. લોકો ધન, પદ, સત્તા અને સુખ સુવિધાઓમાં એટલા વધારે ઉલઝી ગયા કે વિધિ, ધર્મ, ધ્યાન અને મોક્ષને ભૂલવા લાગ્યા. પહેલે લોકો આ વસ્તુને પાવા માટે સાધના કરતા હતા, પણ હવે એ ખાલી સાંસારિક સુખોની દોડમાં લાગી ગયા. માયાએ હરેક વ્યક્તિને એ ભ્રમમાં નાખી દીધું કે એ ખાલી પોતાના સુખ અને પોતાના માટે જીવન જીવે. જ્યારે દંભ અને માયાનો સંયોગ થયો તો એમના પ્રભાવથી લોભનો જન્મ થયો. લોભ સંસારની શક્તિ હતી જે ક્યારે પણ તૃપ્ત નથી થતી. એનો મન ક્યારે પણ નથી ભરાતો, એ હંમેશા અધિક વિચારે છે. લોભે લોકોને એટલો વધારે લાલચી બનાવી નાખ્યો કે એ પોતાની ચાહ માટે ગમે એ હદને પાર કરવા લાગ્યા. ધન, સોનું, જમીન, જાયદાદ, આ બધી વસ્તુઓ માટે લોકો એકબીજાને દગો આપવા લાગ્યા, રિશ્વત દેવા લેવા લાગ્યા અને ખોટું બોલવા લાગ્યા અને ચોરી કરવા લાગ્યા. લોભે મનુષ્યોને એટલો આંધળો બનાવી નાખ્યો કે એને સાચું અને ખોટામાં કોઈ અંતર જ જોવા નહોતો મળી રહ્યો. પછી માણસ ખાલી એક જ વસ્તુ જોવા લાગ્યો કે એને ફાયદો ક્યાંથી મળશે. પછી ભલે એ તરીકો ગમે એટલું ખોટું શું કામ ન હોય. લોભની એક બહેન હતી નિકૃતિ, જે છળ અને કપટની દેવી હતી. જ્યાં પહેલે લોકો સચ્ચાઈ અને ઈમાનદારી સાથે કામ કરતા હતા, ત્યાં જ હવે એ લોકોએ છળ કપટને જ પોતાનો સૌથી મોટો હથિયાર બનાવી લીધો. રાજનીતિમાં, ઘર પરિવારમાં, રિશ્તાઓમાં, હરેક જગ્યા ઉપર નિકૃતિનો પ્રભાવ ફેલી ગયો. હવે કોઈ પણ વ્યક્તિ સાફ સાફ વાત નહોતો કરી રહ્યો. બધા જ લોકો એકબીજાને દગો આપવા અને પોતાના સ્વાર્થને પૂરો કરવા માટે ખોટું બોલવા લાગ્યા. નિકૃતિએ સમાજને અંદરથી ખોખલો કરી નાખ્યો અને હવે કોઈ કોઈના ઉપર વિશ્વાસ નહોતો કરી શકતો. જ્યારે લોભ અને નિકૃતિનો મિલન થયો તો એમના આ સંયોગથી ક્રોધનો જન્મ થયો. ક્રોધનો જન્મ થતાં જ આખા સંસારમાં શાંતિ સમાપ્ત થઈ ગઈ. જ્યાં પહેલા લોકો એકદમ સહનશીલ હતા, એ હવે નાની નાની વાતોમાં લડવા લાગ્યા. ક્રોધે મનુષ્યના મનમાંથી ધૈર્ય અને શાંતિને ઝાંટી લીધો. લોકો હવે નાની નાની વાતો ઉપર ગુસ્સો કરવા લાગ્યા, લડાઈ ઝઘડા થવા લાગ્યા અને બધી જગ્યાએ અશાંતિ ફેલી ગઈ. પહેલા તો લોકો અપમાનને સહન કરી લેતા હતા, પણ હવે લોકો પ્રતિશોધ લેવા લાગ્યા, બદલો લેવા લાગ્યા. યુદ્ધ વધવા લાગ્યા, દંગા વધવા લાગ્યા અને હત્યા એકદમ આમ વસ્તુ થઈ ગઈ. ક્રોધની વહેતી હિંસા જે સંપૂર્ણ વિનાશની દેવી હતી, એણે આ સંસારમાં શાંતિને પૂરી રીતે સમાપ્ત કરી નાખ્યું. પહેલા જ્યાં લોકો એકબીજાની સહાયતા કરતા હતા, હવે એ એકબીજાને મારવા લાગ્યા. લોકો વગર કોઈ કારણના જ હિંસા કરવા લાગ્યા. નાના નાના મતભેદ હવે ખૂન ખરાબામાં બદલવા લાગ્યા. યુદ્ધ અને અપરાધોનો વધવું આ જ હિંસાની દેન હતી. અને મિત્રો, આ બધાની પછી અંતમાં કલીનો જન્મ થયો. કલીનું શરીર એક કાજલથી પણ વધારે કાળો હતો. એની જીભ લાંબી અને લોહીથી ભરાયેલી હતી. એના શરીરમાંથી એટલી વધારે દુર્ગંધ આવતી હતી કે એની પાસે જતા જ લોકો એકદમ અશાંત થઈ જતા હતા. કલી સ્વયંમાં સૌથી વધારે ભયંકર શક્તિ હતી, જે આ સંસારમાં અધર્મને ફેલાવવા માટે જન્મી હતી. એ જ્યાં પણ જતો ત્યાં જ પાપોનો સામ્રાજ્ય સ્થાપિત કરી નાખતો હતો. કલીના રહેવા માટે 5 જગ્યાઓ નક્કી કરવામાં આવી, જેમાં જુગાર, દારૂ, સ્ત્રીનું અનુચિત આકર્ષણ, હિંસા અને સોનાની લાલચ. જ્યાં પણ આ 5 ખરાબ કામો થાય છે ત્યાં જ કલી પોતાનો ડેરો જમાવી લે છે. એનો જન્મ હંમેશા અધર્મના કેન્દ્રમાં થશે, જ્યાં સત્ય અને ન્યાયની કોઈ પણ જગ્યા નહીં હોય. અહીંયા ભયનું સ્થાન હશે, જ્યાં ખોટું બોલવું, છળ કરવું, કપટ કરવું, હિંસા, વ્યભિચાર અને અન્યાય જ્યાં વધવા લાગશે. પરિવાર તૂટવા લાગશે અને સમાજમાં અન્યાય વધી જશે. કલી પુરુષ જન્મ લીધા પછી પોતાની શક્તિથી આખા સંસારમાં અધર્મ અને પાપને ફેલાવશે. એ લોકોના મનની અંદર ખોટા વિચારો નાખશે, એમને લોભ અને અહંકારથી ભરી નાખશે.
પછી પોતાના સ્વાર્થ માટે જનતાનું શોષણ કરશે, ભ્રષ્ટાચારને વધારશે અને ન્યાયનો ઘડો દબાવી નાખશે. લોકો પોતાના અધિકાર માટે સંઘર્ષ કરશે પણ એમને ક્યાંયથી પણ ન્યાય નહીં મળે. વેપારી લાલચમાં આંધળા બની જશે. એ બેમાનીથી ધન કમાવા લાગશે. મિલાવટ અને ધોકાધડીથી બજારને ભરી નાખશે. ગરીબ અને આમ લોકો ધનના અભાવમાં તરસતા રહેશે, જ્યારે અમીર લોકો વધારે અમીર બનતા જશે. કલી પુરુષ સાધુ સંતોને પણ પાખંડી બનાવી નાખશે. એ ધર્મના નામ ઉપર દગા કરવા લાગશે, લોકોને ભ્રમમાં નાખશે અને એ ખાલી અને ખાલી પોતાની સંપત્તિ વધારવાની ચિંતા કરશે. અસલી ધર્મ લુપ્ત થવા લાગશે અને લોકો સાચા જ્ઞાનથી દૂર થઈ જશે. ઘર ઘરમાં ઝઘડા થશે. માતા પિતાનું સન્માન ઓછું થઈ જશે. પતિ પત્નીના સંબંધ સાચા પ્રેમ અને સ્નેહનું સ્થાન દિખાવા અને કપટ લઈ લેશે. કલી પુરુષના પ્રભાવથી ધરતીનું સંતુલન બગડવા લાગશે. વાતાવરણ પ્રદૂષિત થઈ જશે. જળ દુર્લભ થઈ જશે અને મોસમ અનિશ્ચિત થઈ જશે. ભૂકંપ, પૂર, મહામારી અને અકાળ જેવી મોટી મોટી આપદાઓ આવશે જે લાખો લોકોને પ્રભાવિત કરશે. જ્યારે કલી પુરુષની શક્તિ પોતાની ચરમ સીમા ઉપર પહોંચી જશે ત્યારે સમાજ પૂરી રીતે અરાજકતામાં ડૂબી જશે અને ત્યારે ભગવાન વિષ્ણુ ફરી એકવાર આ ધરતી ઉપર અવતાર લેશે. ત્યારે કલ્કી ભગવાનનો જન્મ સંભલ નામના ગામમાં વિષ્ણુ યજ્ઞ નામના એક બ્રાહ્મણના ઘરમાં થશે. એમની માતા સુમતી દેવી હશે જે અત્યંત પવિત્ર, ધાર્મિક અને સતી સ્ત્રી હશે. જ્યારે ભગવાન કલ્કી એમની કોખની અંદર આવશે ત્યારે સંપૂર્ણ પૃથ્વીની નદીઓનું જળ સ્વતઃ નિર્મલ થઈ જશે. પર્વત અધિક હરિયાળીથી ભરાયેલા જોવા મળશે. સમુદ્ર શાંત થઈ જશે અને ઋષિમુનિ તથા દેવતા હર્ષથી આનંદિત થઈ ઉઠશે. ગંધર્વ આકાશમાં વીણા વગાડશે. અપ્સરાઓ નૃત્ય કરશે અને સ્વર્ગમાંથી પુષ્પ વર્ષા થશે. એવું લાગશે કે સ્વયં પ્રકૃતિ ઓળખી ગઈ હશે કે હવે એનો ઉદ્ધાર કરવા માટે ભગવાન સ્વયં અવતરિત થવાના છે. વૈશાખ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિના જ્યારે પ્રભુનો જન્મ થશે ત્યારે ભગવાન 4 ભુજાઓની સાથે પ્રકટ થશે. એના દિવ્ય રૂપને જોઈને માતા પિતા અચંભિત થઈ જશે. એમના દિવ્ય રૂપને જોઈને માતા પિતા અચંભિત થઈ જશે. એમનું શરીર દિવ્ય આભાથી પ્રકાશમાન હશે. નેત્રોમાં તેજ હશે અને ચારે બાજુ એમની અલૌકિક મહિમા ફેલી જશે. પણ ત્યારે જ બ્રહ્માજી વાયુ દેવતાના માધ્યમથી સંદેશ મોકલશે કે પ્રભુ આ દિવ્ય ચતુર્ભુજ રૂપ દેવતાઓ અને ઋષિ મુનિઓ માટે પણ દુર્લભ છે, પણ મનુષ્ય રૂપમાં અવતરણનો ઉદ્દેશ્ય એ જ છે કે એ સામાન્ય માણસોની વચ્ચે રહી અને ધર્મની સ્થાપના કરે. આ સંદેશ મળતા જ ભગવાન પોતાની ચતુર્ભુજ મૂર્તિનો ત્યાગ કરીને સાધારણ માનવ રૂપ ધારણ કરી લેશે. જ્યારે માતા પિતા એમને મનમાં ઉપાડશે, સંપૂર્ણ ગ્રામમાં ઉત્સવનું આયોજન કરવામાં આવશે. હરેક ઘરમાં દાન દક્ષિણા આપવામાં આવશે. ઉત્સવ મનાવવામાં આવશે. બ્રાહ્મણોને બોલાવી અને અનુષ્ઠાન કરાવવામાં આવશે. ભગવાન કલ્કીનો નામકરણ સંસ્કાર કરવા માટે વિષ્ણુ યજ્ઞ વેદોના જ્ઞાની બ્રાહ્મણોને આમંત્રિત કરશે. તે સમયે ઋષિ મુનિઓના મહાન તપસ્વી પરશુરામ, કૃપાચાર્ય, વેદવ્યાસ અને ગુરુ દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામા સ્વયં એમના દર્શન કરવા માટે આવશે. આ બધા મહાપુરુષ જે ઘણા યુગોથી તપસ્યા કરી રહ્યા છે એ ઓળખી જશે કે હવે અધર્મનો અંત નજીક છે. જ્યારે એ ભગવાન કલ્કીના બાલ્ય રૂપના દર્શન કરશે ત્યારે એ નતમસ્તક થઈ જશે. બધા ઋષિમુનિ મનમાં જ મનમાં સમજી જશે કે હવે કળિયુગનો અંત થવાનો છે. નામકરણ સંસ્કારના દરમિયાન જ્યારે બ્રાહ્મણગણ સંસ્કાર સંપન્ન કરશે ત્યારે બ્રાહ્મણગણ એમને કલ્કી નામ આપશે, જેનો અર્થ હશે એ જે કળિયુગના અંધકારને નષ્ટ કરશે. જેવી રીતે ત્રેતા યુગમાં ભગવાન રામ 4 ભાઈ હતા, એવી જ રીતે કળિયુગમાં પણ ભગવાન કલ્કી 4 ભાઈઓની સાથે હશે. એમના મોટા ભાઈ કેશવ, રાજ્ય અને સુમંદ્રક હશે. ભગવાન કલ્કી સ્વયં બધાથી નાના હશે, પણ એમના જન્મથી પહેલા જ આ ધરતી ઉપર એમના 3 અવતાર જન્મ લઈ ચૂક્યા હશે, જેમના નામ ભાર્ગે, ગર્ગે અને વિશાળ હશે. આ ત્રણેય એમના કાર્યમાં સહાયતા કરશે અને ધર્મની પુનઃસ્થાપનામાં પોતાનું યોગદાન આપશે. જેમ જેમ ભગવાન કલ્કી મોટા થશે, એમના પિતા વિષ્ણુ યજ્ઞજી એમને વેદોનું જ્ઞાન આપવાનું કામ કરશે. પણ એ જાણી જશે કે હવે આ ધરતી ઉપર કોઈ પણ વેદોનો પૂર્ણ જ્ઞાની યોગી નથી રહ્યો. ચારે બાજુ અજ્ઞાનનો અંધકાર છવાયેલો છે. જે બ્રાહ્મણ ક્યારેક ધર્મની રક્ષા માટે ઓળખવામાં આવતા હતા એ પણ હવે અધર્મ અને નીચ કાર્યોમાં લિપ્ત થઈ ગયા હશે. સંસારની દશા અત્યંત ભયંકર હશે. બધી બાજુ અધર્મ, અન્યાય અને અત્યાચાર ફેલેલો હશે. વેદી હવનની પરંપરા પૂરી રીતે સમાપ્ત થઈ ગઈ હશે અને જે અમુક થોડાક ધર્મના રક્ષક વધ્યા હશે એ જંગલોમાં જઈ અને કઠણાઈઓનું જીવન
જીવી રહ્યા હશે. વિષ્ણુ યજ્ઞજી પોતાના પુત્ર કલ્કીને કહેશે કે કળિયુગનો રાક્ષસ કલી અત્યંત ભયંકર અને મજબૂત થઈ ચૂક્યો છે. એણે ચારે બાજુ હાહાકાર મચાવી રાખ્યો છે. બધી જગ્યા ઉપર એના અનુચર અધર્મને ફેલાવી રહ્યા છે અને ધર્મથી જોડાયેલા લોકો કાં તો મરી ચૂક્યા છે અને કાં તો જંગલોમાં સંતાઈને બેઠા છે. સંસારનો સંતુલન પૂરી રીતે બગડી ચૂક્યો છે અને હવે ખાલી ભગવાન કલ્કી જ આ સ્થિતિનો સુધાર કરી શકે છે. જ્યારે ભગવાન આ સાંભળશે ત્યારે એ નિશ્ચિત કરશે કે એ સ્વયં આ અધર્મનો નાશ કરશે. ભગવાન એવી પ્રતિજ્ઞા લેશે કે એ આ સંસારમાંથી કલી અને એના અનુચરોનો ખાત્મો કરશે, એનો સમૂલ્ય નાશ કરી અને ધર્મની પુનઃ સ્થાપના કરશે. એમનો ઉપનય સંસ્કાર સમાપ્ત થશે જે વિધિવત રીતે એમને બ્રાહ્મણના રૂપમાં સ્થાપિત કરશે. પણ મિત્રો, આ ખાલી એક સંસ્કાર નહીં હોય, આ એક સંકલ્પ હશે અધર્મના વિરોધમાં યુદ્ધ કરી અને આ ધરતી ઉપર પુનઃ ધર્મની સ્થાપના કરવી. બ્રાહ્મણોની વાણીથી એમના સંસ્કાર પૂરા થશે અને ત્યારે જ પોતાના વાસ્તવિક કાર્ય માટે સ્વયંને તૈયાર કરવાનું ચાલુ કરશે. પણ મિત્રો, એનાથી પહેલાં હું તમને તમારા પહેલા પ્રશ્નનો ઉત્તર આપી દઉં છું કે આ સંભલ ગામ આખરે ક્યાં હશે? સંભલ ગામ ઉત્તર પ્રદેશમાં પણ છે, રાજસ્થાનમાં પણ છે અને ઓડિશામાં પણ સંભલ ગામ છે. પણ આ બધા સંભલ ગામોમાંથી કોઈ પણ ગામમાં ભગવાન કલ્કીનો આગમન જણાવવામાં નથી આવ્યું. મિત્રો, આ સાચું છે કે ખોટું છે એ વસ્તુ તો હું નથી જાણતો, પણ લગભગ ભગવાન કલ્કીનો જન્મ સંભાલા નામક એક ગુપ્ત સ્થાન ઉપર થઈ શકે છે. સંભાલા અથવા સાંગ્રીલા એક એવો રહસ્યમય સ્થાન છે જેનો ઉલ્લેખ હિન્દુ અને બૌદ્ધ ગ્રંથોમાં મળે છે. આ એક દિવ્ય ભૂમિ માનવામાં આવે છે જ્યાંથી ભગવાન કલ્કી પ્રકટ થશે અને અધર્મનો અંત કરશે. આ સ્થાન યોગી, ઋષિ, મુનિ અને એક પુણ્ય આત્મા જ જોઈ શકે છે. એવું કહેવામાં આવે છે કે આ સ્થાન ક્યાંક હિમાલયની ઘેરી ઘાટીઓની અંદર સંતાયેલું છે, જ્યાં પ્રકૃતિ પૂરી રીતે શાંત, નિર્મલ અને આધ્યાત્મિક ઉર્જાથી ભરાયેલી છે. સંભાલાના લોકોને સ્વર્ણ ચેતનાવાળા લોકો કહેવામાં આવે છે, જેમને સંસારના ગુપ્ત રહસ્યોની પૂરેપૂરી જાણકારી હોય છે. કહેવામાં આવે છે કે જ્યારે સંસારમાં પાપ અને અધર્મ પોતાની ચરમ સીમા ઉપર પહોંચી જશે ત્યારે આ જ પવિત્ર સ્થાન દુનિયાને એક નવો માર્ગ દેખાડશે અને ભગવાન કલ્કી અહીંયાથી જ પ્રકટ થઈ અને આ સંસારને ખરાબીઓમાંથી મુક્ત કરશે. આ સ્થાનનો ઉલ્લેખ હિન્દુ ધર્મમાં પણ મળે છે અને બૌદ્ધ ધર્મમાં પણ મળે છે. બૌદ્ધ ધર્મમાં આને મિત્રો સાંગ્રીલા કહેવામાં આવ્યું છે. ત્યાં આને એક અદ્ભુત નગરી માનવામાં આવ્યું છે જ્યાં કોઈ દુઃખ, કષ્ટ કે ખરાબી નથી પહોંચી શકતી. આ સ્થાન ના તો ખાલી ભૌતિક દુનિયામાં ક્યાંક સંતાયેલું છે, પણ આ એક આધ્યાત્મિક સ્થિતિ પણ છે. ઘણા લોકો માત્ર આને એક પૌરાણિક કથા માને છે, જ્યારે ઘણા લોકો આને એક અસલી સ્થાન માને છે જે આજે પણ કોઈક રહસ્યમય જગ્યા ઉપર સંતાયેલું છે. એ જંગલોમાં ફરતા ફરતા જ્ઞાનની શોધ કરશે અને ત્યારે જ એમની મુલાકાત ભગવાન પરશુરામ સાથે થશે. પરશુરામજી જે અમર છે અને સદીઓથી મહેન્દ્રગિરી પર્વત ઉપર તપસ્યા કરી રહ્યા છે, એ ભગવાન કલ્કીને પોતાના આશ્રમે લઈ જશે. ત્યાં એ એમને પોતાનો પરિચય આપશે અને જણાવશે કે એ ભૃગુ વંશમાં જન્મેલા મહર્ષિ જમદાગ્નિના પુત્ર છે, જેમણે આખી પૃથ્વીને ક્ષત્રિય વિહીન કરી નાખ્યું હતું અને બ્રાહ્મણોને દક્ષિણા સ્વરૂપમાં ભૂમિ પ્રદાન કરી હતી. ભગવાન પરશુરામ જે વેદો અને ધનુર્વિદ્યાના મહાન જ્ઞાતા છે, ભગવાન કલ્કીને શિક્ષા આપવા માટે તૈયાર થશે. એ કહેશે કે હે વત્સ, તું મને તારો ગુરુ માન અને હું તને વેદોનો જ્ઞાન આપીશ. બધા જ અસ્ત્ર શસ્ત્રોની વિધિ શીખાડીશ અને તને યુદ્ધ કલામાં નિપુણ બનાવીશ. ભગવાન કલ્કી ખૂબ જ આદરની સાથે ગુરુ પરશુરામના ચરણોમાં વંદન કરશે અને એમની છત્રછાયામાં રહીને વેદો, શાસ્ત્ર અને શસ્ત્રની શિક્ષા લેશે. સમય વીતી જશે અને ભગવાન કલ્કી બધી જ 64 કલાઓ અને બધી જ અસ્ત્ર શસ્ત્રની વિધિમાં પૂર્ણ રૂપથી પારંગત થઈ જશે. એ બધી પ્રકારની લડાઈ લડવાના યોગ્ય બની જશે. પછી ભલે તલવાર ચલાવવું હોય, ધનુષ બાણ ચલાવવું હોય કે પછી અન્ય દિવ્ય અસ્ત્રોનો પ્રયોગ હોય. ભગવાન કલ્કી કહેશે, ગુરુદેવ, હવે મારી શિક્ષા પૂર્ણ થઈ, હવે તમને હું ગુરુ દક્ષિણામાં શું અર્પિત કરું? ભગવાન પરશુરામ હસીને કહેશે, હે કલ્કી, તું પોતે ભગવાન વિષ્ણુનો અવતાર છે. હવે તમે મહાબલી કલીનો અંત કરી અને આ ધરા ઉપર પૂર્ણ ધર્મની સ્થાપના કરો. સંસારમાં ફરી એકવાર સત્ય, તપ, યજ્ઞ અને ધર્મની સ્થાપના કરો અને આ જ મારી ગુરુ દક્ષિણા હશે.
ભગવાન કલ્કી માથું નમાવી અને ગુરુને પ્રણામ કરશે અને આ વચનને સ્વીકાર કરશે અને આના પછી ભગવાન પોતાના આગળના ઉદ્દેશ્ય બાજુ આગળ વધશે. ભગવાન શિવ પ્રેમપૂર્વક ભગવાન કલ્કીને જોશે અને કહેશે કે વત્સ, હું તારી તપસ્યાથી પ્રસન્ન છું. જે પણ વર માંગવું હોય એ માંગો. ભગવાન કલ્કી વિનમ્ર ભાવથી ભગવાન શિવની સ્તુતિ કરશે અને ધર્મની રક્ષા માટે આવશ્યક અસ્ત્રોની માંગ કરશે. ત્યારે ભગવાન શિવ હસીને કહેશે કે હે કલ્કી, હું તને અદ્ભુત શક્તિ પ્રદાન કરું છું. તમે જે ગતિ સાથે વિચારો એટલી તેજ ગતિ સાથે તમે ચાલી શકો છો. તમે તમારા રૂપને ઈચ્છા અનુસાર બદલી શકો છો અને ગરુડની સમાન અવકાશમાં તમે ઉડી શકશો. હું તમને આ દિવ્ય અશ્વ દેવદત્ત આપું છું, જે યુદ્ધમાં પૂરી રીતે અપરાજય હશે અને આ પોપટ તમારી સહાયતા કરશે. સાથે જ આ રત્નસરુ નામક તલવાર તમને પ્રદાન કરું છું, જે એટલી તેજ અને શક્તિશાળી હશે કે આ પૃથ્વીના ભારને પણ સહન કરી શકે છે. હવે તમે આ સંસારમાં ધર્મની સ્થાપના માટે આગળ વધો. ભગવાન કલ્કી ભગવાન શિવથી આ દિવ્ય શસ્ત્રો પામીને ગદગદ થઈ જશે. એ ભગવાન શિવ અને માતા પાર્વતીને પ્રણામ કરશે અને એ પોતાના દિવ્ય ઘોડા દેવદત્ત ઉપર સવાર થઈને પોતાના જન્મસ્થાન સંભલમાં આવી જશે. જ્યારે એ ઘરે પહોંચશે તો માતા પિતા અને ભાઈઓથી મળશે અને એ એમને પોતાના અનુભવો ગુરુ પરશુરામ તથા ભગવાન શિવના વિષયમાં જણાવશે. હવે મિત્રો, તમારા બીજા પ્રશ્નનો જવાબ કે આ આધુનિક યુગમાં જ્યાં પરમાણુ હથિયાર, મિસાઇલ, આવા બધા ઘણા પ્રકારના આધુનિક હથિયારો છે, તો આની સામે ભગવાન કલ્કી તલવાર, ઘોડો અને પોપટ એમની સાથે યુદ્ધ કેવી રીતે કરશે? મિત્રો, આજના યુગમાં પરમાણુ બોમ્બ, મિસાઇલ, લડાકુ વિમાન અને ઘણા મોટા મોટા ટેન્કોનો પ્રયોગ થાય છે. પણ મિત્રો, જ્યારે ભગવાન કોઈ કાર્ય માટે આ ધરતી ઉપર અવતરિત થાય છે તો એ ખાલી ભૌતિક શક્તિ ઉપર નિર્ભર નથી કરતા. એ દિવ્ય શક્તિની સાથે પ્રકટ થાય છે, જે કોઈ પણ આધુનિક હથિયારથી ખૂબ જ વધારે પ્રભાવી હોય છે. જ્યારે ભગવાન રામે રાવણ સાથે યુદ્ધ કર્યો ત્યારે એમણે ત્યાં મિત્રો બ્રહ્માસ્ત્ર અને અન્ય બીજા દિવ્ય અસ્ત્રોનો પ્રયોગ કર્યો, જે આધુનિક મિસાઇલોથી પણ અધિક પ્રભાવી હતા. અને કળિયુગના અંતમાં ભગવાન કલ્કી પાસે પણ આવી રીતના જ અસ્ત્ર શસ્ત્ર હશે મિત્રો. અને આના સિવાય મિત્રો, જ્યારે ભગવાન કૃષ્ણ પણ જ્યારે અર્જુનના સારથી બન્યા હતા તો ત્યારે પણ એમણે અર્જુનને દિવ્ય અસ્ત્રોનું જ્ઞાન આપ્યો હતો, જેમની શક્તિ કોઈ પણ આધુનિક યુદ્ધ પ્રણાલીથી ઘણી જ વધારે હતી. તો આવી રીતે કળિયુગના અંતમાં ભગવાન કલ્કી પણ પૂરી રીતે અસ્ત્રો અને શસ્ત્રોથી નિપુણ હશે. તો મિત્રો, આ છે ભગવાન કલ્કીના જન્મથી લઈ અને કળિયુગના અંત સુધીની સંપૂર્ણ ગાથા. મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો છે અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી.